ચારધામ યાત્રા। મિત્રો, સનાતન ધર્મમાં તીર્થયાત્રાઓનું ઘણું બધું મહત્વ છે અને આ બધી યાત્રાઓમાંથી સૌથી વધારે મહત્વ છે ચારધામ યાત્રાનું। અને આ ચારેય ધામોના કપાટ સમય સમયે ખુલે છે અને બંધ થાય છે। તો ચાલો મિત્રો, ચારધામ યાત્રા વિશે સવિસ્તારમાં જાણીએ। ચારધામમાં સૌથી પહેલા આપણે વાત કરીશું બદ્રીનાથ ધામની। બદ્રીનાથ ધામ અલકનંદા નદીના કિનારે ઉત્તરાખંડ રાજ્યમાં સ્થિત છે। તે મંદિર સૃષ્ટિના પાલનહાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે। એવું માનવામાં આવે છે કે તે આદિકાળથી જ સૌથી પવિત્ર ધામ છે। ભક્તોના અનુસાર બદ્રીનાથના દર્શનથી પહેલા કેદારનાથ દર્શનનું એક અનોખું મહત્વ છે। મિત્રો, બદ્રીનાથ ધામ વિશે એક કહેવત પ્રચલિત છે જે કંઈક આ પ્રમાણે છે: જે આવે બદ્રી તે ના આવે ઓદરી। આ કહેવતનો અર્થ થાય છે કે જે પણ વ્યક્તિ એકવાર ભગવાન બદ્રીનાથના દર્શન કરી લે છે તેને બીજી વાર જન્મ નથી લેવો પડતો અને તેને આ સંસારમાંથી મુક્તિ મળી જાય છે। બદ્રીનાથના કપાટ દિવાળીના બીજા દિવસે બંધ કરી દેવામાં આવે છે। ત્યારબાદ આવનારા 6 મહિના સુધી દીપ પ્રગટાવવામાં આવે છે। બદ્રીનાથ અને કેદારનાથ ધામના કપાટ ખુલવાની તારીખ એપ્રિલ અને મે મહિનાની વચ્ચે હોય છે। ઉત્તર ભારતમાં એક નાની ચારધામ યાત્રા પણ પ્રચલિત છે, જેના અંતર્ગત ભક્તજનો સૌથી પહેલા ગંગોત્રી અને યમુનોત્રીના દર્શન કરે છે અને અહીંયાનું પવિત્ર પાણી ભરી લે છે અને ત્યારબાદ કેદારનાથ પહોંચીને ત્યાં મોજૂદ જ્યોતિર્લિંગ પર તે પવિત્ર જળ ચડાવે છે અને ભગવાન શિવના દર્શન કરે છે અને ભગવાન શિવના આશીર્વાદ મેળવ્યા બાદ ભક્તો બદ્રીનાથ ધામ પહોંચે છે અને ભગવાન વિષ્ણુના દર્શન કરે છે। નાની ચારધામ યાત્રામાં સૌથી પહેલું ધામ ગંગોત્રી છે, જ્યાં મા ગંગા મૂર્તિ રૂપે બિરાજમાન છે। યમુનોત્રી પર માતા યમુનાનું તીર્થ છે। મિત્રો, આ ચારધામ યાત્રામાં સૌથી દૂરનું સ્થાન છે કેદારનાથ, જેની સમુદ્ર તટથી ઊંચાઈ 3584 મીટર છે। આ સ્થાન ભગવાન શિવને સમર્પિત છે અને પંચ કેદાર અને 12 જ્યોતિર્લિંગમાંથી એક છે। એવું માનવામાં આવે છે કે આ ધામનું નિર્માણ આદિ શંકરાચાર્યજીએ 8મી સદીમાં કરાવ્યું હતું। બીજું ધામ છે જગન્નાથપુરી। આ ધામ ઓડિશા રાજ્યમાં પુરી નામના સ્થાને સમુદ્ર કિનારે સ્થિત છે। આ ધામ પણ વૈષ્ણવ સંપ્રદાયથી જ સંબંધિત છે અને જગતના પાલન કરતા ભગવાન વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણને સમર્પિત છે। આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે બિરાજમાન છે। જગન્નાથ ધામમાં વાર્ષિક રૂપે એક યાત્રા નીકાળવામાં આવે છે, જેને આપણે બધા રથયાત્રાના નામથી પણ ઓળખીએ છીએ। અને મિત્રો, આ યાત્રા હિન્દુ પંચાંગના અનુસાર અષાઢ મહિનામાં નીકાળવામાં આવે છે અને આ યાત્રા જગન્નાથ મંદિરથી શરૂ થઈને ગુંડીચા મંદિર સુધી જાય છે। આ રથયાત્રા નીકળવાના 15 દિવસ પહેલાથી જ જગન્નાથ મંદિરના કપાટ બંધ કરી દેવામાં આવે છે। ત્રીજું ધામ છે રામેશ્વરમ। આ તીર્થ સ્થળ તમિલનાડુ રાજ્યના રામનાથપુરમ જિલ્લામાં સ્થિત છે અને આ મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંથી એક છે। કહેવામાં આવે છે કે આ શિવલિંગની સ્થાપના ભગવાન શ્રી રામે વનવાસ દરમિયાન કરી હતી, એટલા માટે જ રામના ઈશ્વર તરીકે તેનું નામ રામેશ્વરમ જ્યોતિર્લિંગ પડ્યું હતું। મિત્રો, ઉત્તર ભારતમાં જે મહિમા કાશી વિશ્વનાથનો છે તેવો જ મહિમા દક્ષિણ ભારતમાં રામેશ્વરમનો છે અને આ જ સ્થળેથી ભગવાન શ્રી રામે પોતાની સેના સાથે મળીને સેતુનું નિર્માણ કર્યું હતું, જે આજે પણ રામ સેતુના નામથી પ્રખ્યાત છે। ચોથું અને છેલ્લું ધામ છે દ્વારકા। આ સ્થળ ગુજરાત રાજ્યના પશ્ચિમ ભાગમાં સમુદ્રના કિનારે સ્થિત છે। દ્વારકા નગરીને ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં જ વસાવી હતી। એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણના મૃત્યુ બાદ અસલી દ્વારકા નગરી સમુદ્રમાં જળમગ્ન થઈ ગઈ હતી, પરંતુ વર્તમાન સમયમાં તેના 2 અવશેષો બચેલા રહી ગયા છે, જે છે બેટ દ્વારકા અને ગોમતી દ્વારકા। ગોમતી દ્વારકામાં એક ગોમતી નામનું તળાવ છે, જેની ઉપર 9 ઘાટ છે। જન્માષ્ટમીના દિવસે લાખો શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન માટે અહીંયા ઉમટી પડે છે
અને તહેવારોનો આનંદ ઉઠાવે છે। આ ચારેય ધામોની યાત્રા ક્રમબદ્ધ તરીકે કરવામાં આવે છે। એક માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુના અવતાર સમય સમય પર રામેશ્વરમમાં સ્નાન કરે છે, બદ્રીનાથમાં ધ્યાન ધરે છે, જગન્નાથપુરીમાં ભોજન કરે છે અને દ્વારકામાં આરામ કરે છે। તો મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ અચૂક કરજો। ધન્યવાદ।